અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મુદ્દો છે ગુજરાતમાં મહદઅંશે જ્યાં વરસાદ રોકાયો છે અને ક્યારે થવાની છે ગુજરાતમાં વરસાદની વધુ એક આગાહી જે આપવામાં આવી, શું છે તેની કરીશું વાત. તો અતિ ભારેની આગાહી છે. મેઘરાજાનો જોવા મળશે આક્રમક મિજાજ. અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ આવનાર 5 થી 7 દિવસ દરમિયાન જોવા મળશે. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા જોરદાર વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે જુઓ ક્યાં છે અતિ ભારે વરસાદ અને ક્યાં થવાનો છે મધ્યમ વરસાદ. હવામાન વિભાગની નવી આગાહી. 7 દિવસ આવશે વરસાદ. હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાતમાં થોડા દિવસના વરસાદથી રાજ્યના લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે. હવામાન ફરી બદલાઈ રહ્યું છે અને ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપી છે. રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી. આગામી 5 થી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આગામી 5 દિવસ પૂરી સંભાવના. 4 સિસ્ટમની થશે અસર. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 25 થી 29મી જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है वो 27 एंड 28 जुलाई के लिए. ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है. हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है और वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है. 48 કલાક થશે અતિ ભારે વરસાદ. ઉત્તર અને પૂર્વ ગુજરાતને ગમરોડશે. 4 સિસ્ટમના કારણે સર્જાશે માહોલ. દરિયાકાંઠે ઓફશોર ટ્રફ સક્રિય. અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા. 5 દિવસ દરિયો બનશે તોફાની. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી. તો 26મી જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में. और डे 2 में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है ये सारे डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद डिस्ट्रिक्ट ऐड हो जाएगी. और सौराष्ट्र कच्छ के लिए डे 2 में मतलब आपका 26 जुलाई को अम्ब्रेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. તારીખ 26 અને 27 સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. અંબાલાલની ભારે વરસાદની આગાહી. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ થશે. તેમજ 27 અને 28મી જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળ તરબોળ થઈ જશે. આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. તેમજ 27 તારીખ બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર થયું. વાપી, ધરમપુર, પારડીમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે. 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વલસાડના વાપીમાં વરસાદી તોફાની બેટિંગ, જેમાં વાપીમાં 2 કલાકમાં 2.4 ઇંચ વરસાદ થયો. ભારે વરસાદથી વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ઝંડા ચોક અને મુખ્ય બજારમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા. દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓએ હાલાકી ભોગવી છે. ભારે વરસાદથી અંડરપાસમાં કમર સુધીના પાણી ભરાયા હતા. સમગ્ર અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ઓવરઓલ વરસાદે ભલે બ્રેક લીધો હોય પણ અનેક જગ્યાએ રીતસર વાદળ ફાટી રહ્યા છે અને ગર્જના થઈ રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા કઈ હદે રૌદ્ર બનશે. બ્યુરો રિપોર્ટ, TV9. તો આ તો વાત થઈ ગુજરાત. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.